છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સદસ્ય ભરતભાઈ બાબુભાઈ પટણીના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાની વિવિધ વિચરતી વિમુક્ત જનજાતિ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજાઈ। આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર ન્યૂ દિલ્હીના સદસ્ય ભરતભાઈ બાબુભાઈ પટણીના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાના વિવિધ વિચરતી વિમુક્ત જનજાતિ સમુદાયના આગેવાનો સાથે સર્કિટ હાઉસના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભરતભાઈ બાબુભાઈ પટણીએ ઉપસ્થિત સૌ આગેવાનોને પોતાના હક્કો માટે જાગૃત કરવા જણાવ્યું હતું। વિચારતા સમુદાય માટેની ભારત સરકારની SEED યોજના વિશે વિચરતી વિમુક્ત સમુદાયના આગેવાનોને જાણકારી આપી અને આ યોજનાનો લાભ લેવા દરેક ભાઈઓ બહેનોને લાઈન રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું હતું તથા આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર વગેરે ન હોય તો કાઢી લેવા હિમાયત કરવામાં આવી હતી અને વડાપ્રધાન આવાસ યોજનામાં પણ વધુમાં વધુ જાતિના લાભાર્થીઓ લાભ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અંતમાં મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા વિચારતા સમુદાયના તમામ મહોલ્લાની મુલાકાત લઈ મકાન, નોકરી, ધંધા વગેરે માટેના પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે સૂચનાઓ આપી।